વાત કરીશું મોટા સમાચારથી। આપને જણાવી દઈએ કે બોરસદનો એક બ્રિજ તૂટતા એક ટ્રક અને એક ટેન્કર નદીમાં ખાબકી ગયું છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આણંદ અને વડોદરાને જોડતો મહત્વનો બ્રિજ તૂટી પડ્યો છે। મહીસાગર નદી પર આવેલ ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડ્યો। બ્રિજ પરથી પસાર થતી ટ્રક અને ટેન્કર નદીમાં ખાબકી હતી અને આ સાથે જ વર્ષો જૂનો બ્રિજ લાંબા સમયથી ખડધજ બન્યો હતો અને જ્યારે રિપેરિંગ કામ કરવામાં આવતું હતું આણંદથી વડોદરા ભરૂચ અંકલેશ્વરને સંપર્ક તૂટ્યો છે। આ સાથે વર્ષો જૂનો બ્રિજ જ્યારે સૌથી જૂનો બ્રિજ તૂટી ગયો છે અને આ બ્રિજ તૂટતાની સાથે જ બોરસદ જે હાઈવેને જે જોડતો બ્રિજ છે તે તૂટ્યો છે। આણંદ અને વડોદરાથી મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડ્યો છે અને સૌથી મોટા સમાચાર છે। આપને જણાવી દઈએ, આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે બ્રિજના દ્રશ્યો છે। તે વડોદરાના પાદરાના ગંભીરા બ્રિજ તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા। વડોદરાથી એક મોટા સમાચાર પણ સામે આવ્યા છે। અહીં પાદરા જંબુસર વચ્ચે આવેલા ગંભીરા બ્રિજ તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબકી ગયા છે, જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકી રહ્યું હતું અને લટકતી હાલતમાં જોવા મળ્યું પણ હતું અને આ સાથે ઘટનાની જાણ થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે। તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। માહિતી અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઇક સહિત 5 વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે। આ મુદ્દે જ્યારે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી છે અને જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાનો વિડીયો શેર કર્યા છે। જ્યારે બ્રિજ ધરાશાયી થવાને કારણે મોટા પાયે ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઈ છે, જેને લઈને ધ્યાનમાં રાખીને અમિત ચાવડાએ ટ્રાફિકનો નિકાલ લાવવા વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવા તંત્રને અપીલ પણ કરી હતી। આ બ્રિજનું નામ ગંભીરા બ્રિજ છે તેવી જાણકારી મળી છે। નદીમાં ખાબકેલા વાહનો પાસે એક મહિલા મદદ માટે કગરતી દેખાતી હોય તેવું પણ જોવા મળ્યું હતું અને આ સાથે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને આકલવાઓના ધારાસભ્ય ચાવડા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને કનેક્ટ કરે છે અને આ બ્રિજની હદ વડોદરા જિલ્લામાં આવતી હોવાથી તંત્રએ કામગીરી હાથમાં લીધી છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા નોમાન પઠાણ જોડાઈ ગયા છે। નોમાન, શું છે આખી ઘટના, શું સામે આવી રહ્યું છે, તંત્ર શું એક્શન લઈ રહી છે? આ બ્રિજ તૂટ્યું છે, કેટલા લોકોના આની અંદર અત્યારે ફસાયા હોવાનું જાણકારી સામે આવી રહી છે? વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાને વડોદરા જિલ્લા સાથે જોડતા મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજ પર આ ઘટના બની છે કે જેમાં વહેલી સવારે બ્રિજનો એક ભાગ આખો તૂટી ગવાના કારણે એક ટ્રક સહિત 4 જેટલા વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા। આ ઘટનાને લઈને આસપાસના લોકોના ટોળા ઘટના સ્થળે પહોંચી ગયા હતા, વહીવટી તંત્ર પણ પહોંચ્યું હતું અને ઘટના સ્થળેથી 3 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। તેમને નદીના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। જો કે 2 લોકોના મૃત્યુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તેમ છતાં ત્યારે ફાયર બ્રિગેડના જવાનો નદીના પાણીમાં તપાસ કરી રહ્યા છે। આ જે ઓવરબ્રિજ છે 1985માં બન્યું હતું અને ત્યારબાદ તંત્ર દ્વારા તેની કોઈ મરમ્મત કરવામાં આવી ન હતી, જેના કારણે આ બ્રિજ જોખમી બન્યું હતું અને આ બ્રિજ ધરાશયી થવાના કારણે સૌરાષ્ટ્રથી જે સાઉથ ગુજરાતને જોડતો આ મહત્વનો માર્ગ છે તે માર્ગ બંધ થઈ જવા પામ્યો છે અને ઘણા વાહન ચાલકો પણ ત્યાં ફસાઈ ગયા છે। જો મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે આ જે ઘટના છે વડોદરા જિલ્લાની હદમાં આવતી હોય, વડોદરા જિલ્લાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તેઓ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી રહ્યા છે। જી નોમાન, તો અત્યારે જે આ બ્રિજ તૂટવાની ગંભીર ઘટના સામે આવી છે તો આ ઘટનામાં કોઈનું મોત નીપજ્યું છે, પરંતુ આ પહેલા તંત્રને જાણકારી હતી। આ જે બ્રિજ તૂટી ગયો છે તેમાં ક્યાંક ને ક્યાંક કોઈ કમી રહી ગઈ હોય, કેમ કે આ જૂનો બ્રિજ છે તો કોઈએ તેની સારવાર લીધી છે કે નથી લીધી, શું છે આખી આ ઘટના? જી ચોક્કસ વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક તે જે માર્ગ મકાન વિભાગ છે તેની બેદરકારી આવે છે। આ જે બ્રિજ છે દાંડી હેરિટેજ માર્ગ પર આવેલું છે અને તે રીતે આ બ્રિજની જે મરમ્મત કરવી જોઈએ, મરમ્મત કરવામાં ક્યાંક ને ક્યાંક તંત્ર ઊણું ઉતર્યું છે અને તેને કારણે આ ગંભીર જે ઘટના બનવા પામી છે। જી નોમાન, તો અત્યારે કલેક્ટર ત્યાં હાજર છે અત્યારે ઘટના સ્થળ પર? જી વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના જે સ્થાનિક અત્યારના આંકલાઓના અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે વડોદરા જિલ્લાની હદ તરફ જે પાદરા તરફના છે ત્યાં પણ જે અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે, પરંતુ હજુ કલેક્ટર ત્યાં પહોંચ્યા કે કેમ તે હજુ જાણી શકાયું નથી। જી
જી કોઈ મોતનો આંકડો સામે આવ્યો છે કે કોઈનું મૃત્યુ થયું હોય તેવું? જી અત્યારે 2 જણના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ તેની પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ અત્યારે જે ફાયર બ્રિગેડના જવાનો છે, જે ઘટનાએ નદીની અંદર જે વાહનો ખાબક્યા છે ત્યાં તપાસ કરી રહ્યા છે. જી ચોક્કસથી નોમાન, તમે આ માહિતી માટે આપનો ખૂબ ખૂબ આભાર. તમે બનેલા રહેજો.